વેલકમ ટુ અવર ઉમા હાયર સેકન્ડરી સ્કૂલ ચેનલ. મિત્રો, આપણે ગ્રામરના ટોપિકનો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. કેટલીક વખત એવું બને, આપણે લાસ્ટ વિડીયોમાં ડિગ્રીઝ, કમ્પેરિઝન, ધીસ ઇઝ બિગર એન્ડ ધીસ ઇઝ સ્મોલર, બરાબર, એનો અભ્યાસ કર્યો. એના પહેલા આપણે એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ, હેતુ, અને એ પણ વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, આ રીતે વાત કરી. આજે કંઈક જુદું. આઈ હેવ અ પેન, ઓકે, બટ ઇફ આઈ પુટ ધીસ કવર ઓન ધીસ, is it okay? Not, but I like. So where there are two situations, one situation is in opposite from other, but all two situations are accepted. જ્યારે બે વિરોધાભાસ વાળી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એ વિરોધાભાસ પરિસ્થિતિ વાળી સિચ્યુએશનને દર્શાવવા માટે અંગ્રેજીમાં એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ વપરાય છે. મિત્ર, બે વિરોધી વાક્યો વચ્ચે બે વિરોધાભાસ બતાવેલો હોય એ બતાવવા માટે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ અથવા તો કન્જ્યુશન પણ એને કહી શકાય. બે વાક્યો વચ્ચે વિરોધાભાસ દર્શાવવા માટે કઈ રીતે, તો આપણે સમજીએ. Though I have, though he is good, but he is very naughty. એ સારો છે પણ તોફાની છે. એટલે કે બે, he is fat, એ જાડો છે, પણ he can lift heavy, વધારે વજન ઉચકી શકે છે. પણ જ્યારે વિરોધાભાસ વાળી પરિસ્થિતિ દર્શાવવાની હોય, જેને આપણે સાદા ભાષામાં બટ એ પણ એક કોન્ટ્રાસ્ટ જ બતાવે છે. I do not work hard, but I got good reward. એ રીતે વિરોધાભાસ દર્શાવવા માટે અંગ્રેજીમાં કેટલા કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શન છે. આ પરીક્ષામાં ક્યાં ક્યાં પૂછાશે મિત્રો? This question could be asked in complete the sentence, select the most appropriate response, select the most appropriate function, identify the language function. ત્રણે ત્રણ ગ્રામરના જે ક્વેશ્ચન આપણે પરીક્ષામાં પૂછાય છે, એમસીક્યુમાં પૂછાય, મલ્ટિપલ ચોઇસમાં પૂછાય કે સબ્જેક્ટિવમાં રાઈટમાં પૂછાય, દરેકમાં આ ટોપિક પૂછાઈ શકે. હવે એ કોન્ટ્રાસ્ટ દર્શાવતા કયા કયા લેંગ્વેજ ફંક્શન છે? તો ફર્સ્ટ, તો, however, as, આ સિવાય ઘણા બધા છે, પણ મુખ્ય પર્ટિક્યુલરલી મેઇન થ્રી વર્ડ્સ though, however અને as, ત્રણે ત્રણ શબ્દ વાક્યમાં કોન્ટ્રાસ્ટ બતાવે છે, પણ ત્રણની વાક્ય રચના જુદી જુદી છે. હવે આ કોની સાથે કામ કરશે? મિત્રો, આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં જોયું હતું કે બોડીગાર્ડ જો મને યાદ રહી જાય તો મને ડિગ્રી સરસ રીતે આવડી જાય. જો એ વિડીયો ન જોયો તો આપણે ફરીથી એને જોઈ લઈશું. તો એ જે બોડીગાર્ડ હતો, એ બોડીગાર્ડ કોની આજુબાજુ કોની સિક્યોરિટી માટે હતો? સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, એડજેક્ટિવ, કોનું રક્ષણ એ કરતો હતો? કોની આજુબાજુ આપણે લખતા હતા? તો એડજેક્ટિવ, એટલે કે વિશેષણ. બસ, ધીસ ઇઝ ધ સેમ. અહીંયા પણ મહત્વ શાનું છે? એડજેક્ટિવનું. એડજેક્ટિવ એટલે વિશેષણ. વિશેષણ મીન્સ આપણે
પાર્ટ્સ ઓફ સ્પીચમાં હમણાં જોયું કે વિશેષણનો મતલબ શું થાય? કંઈક વિશેષતા બતાવે છે. કોની? નાઉન એન્ડ પ્રોનાઉન. એડજેક્ટિવ ઇઝ અ વર્ડ which describes noun and pronoun and its idea, experience and situation. બરાબર, અહીંયા પણ મહત્વ શાનું છે મિત્રો? એડજેક્ટિવ. બરાબર, તો હવે એને આપણે સમજીએ તો સૌથી પહેલા છે દો. દો, ઓલ્ધો, even though, even if, notwithstanding that. આ ચારે ચાર ઓલ્ધો. હવે એનું ગુજરાતી એક્ઝેક્ટલી કરવું તો આપણે શું કહીશું? છતાં પણ. જો કે, આમ હોવા છતાં. આવા કંઈક ગુજરાતી એનો ભાષાંતર વાક્યને સમજવા માટે કરી શકીએ. બરાબર, તો જે દો છે એ દોના સિમિલર મીનિંગ, એટલે કે દોની જગ્યાએ ઓલ્ધો પણ વાપરી શકાય, ઇવન ધો પણ વાપરી શકાય, ઇવન ઇફ પણ વાપરી શકાય, નોટવિથસ્ટેન્ડિંગ ધેટ કેટલીક વખત એ પણ વપરાય છે. બરાબર છે મિત્રો. હવે આપણે એની રચના આપણે સમજીએ તો શું આવશે? તો પહેલા શું આવે છે મિત્રો? કર્તા. પછી શું આવશે? ક્રિયાપદ. પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ, અને ત્યારબાદ અધૂરું બાકીનું સેન્ટેન્સ. જો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય તો અડધું સેન્ટેન્સ આપેલું હોય અને બાકીનું સેન્ટેન્સ આપણે શું કરવાનું હોય છે? પૂરું કરવાનું હોય છે. બરાબર, તો કયા કયા સેન્ટેન્સમાં કયું કોન્ટ્રાસ્ટ કેવી રીતે યુઝ થશે એ આપણે ટ્રાય કરીએ. તો પહેલા આપણે શું લખવાનું છે? કર્તા. બરાબર, તો કર્તા શું છે? he. પછી ક્રિયાપદ is, વિશેષણ fact. બરાબર, અહીંયા કયો કોન્ટ્રાસ્ટ આપણે લખીએ છીએ? though. though he is fat, he can run fast. એ જાડો છે છતાં પણ. વિરોધાભાસ થયો. જાડો વ્યક્તિ દોડવામાં ફાસ્ટ હોય છે, આવું રોજ બનતું નથી. કેટલીક વખત વિરોધાભાસ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આ રીતે. પણ ધો છે વાક્યની ક્યાં આવશે? વાક્યની ક્યાં આવશે? શરૂઆતમાં, કરતા પહેલા. ધો, પછી કરતા, પછી ક્રિયાપદ, પછી વિશેષણ. બરાબર, આ વિશેષણ છે કોની વિશેષતા બતાવે છે? he. અહીંયા પણ છે he. દાખલા તરીકે ધો Manoj is fat, he can run fast. બરાબર, આ પ્રોનાઉન છે અને મનોજ એ શું છે? નાઉન. ચલો હવે however ને કેવી રીતે લખીશું? તો however ની વાક્ય રચનામાં શું આવશે મિત્રો? તો however ક્યાં આવશે? બોલો. ચાલો, however પછી શું લખ્યું આપણે? વિશેષણ. પછી શું આવ્યું? કર્તા. અને હવે શું આવી ગયું? ક્રિયાપદ. વાક્ય રચના બદલાઈ ગઈ મિત્રો. અહીંયા કર્તા પહેલા હતો તો અહીંયા પહેલા શું આવી ગયું? વિશેષણ. અને કર્તા પછી however fat he is, બાકીનું સેન્ટેન્સ તો શું આવશે? he can run fast. પાછળના સેન્ટેન્સમાં કોઈ ફેર પડશે નહીં. માત્ર જે તફાવત થયો શાનો થયો? તો અહીંયા ધો પછી કરતા હતો, તો અહીંયા however પછી શું થયું? કર્તાની સ્થાને શું આવી ગયું મિત્રો? વિશેષણ. બરાબર છે. અર્થ તો એના એ જ છે. પાછળનું વાક્ય જે આપણે જોઈન્ટ કરીએ છીએ એ પણ એના એ છે. માત્ર શું બદલાય છે? however અને ધો પછી વપરાતો જે શબ્દ છે એમાં તફાવત આવે છે. હવે અહીંયા શું થશે?
as he is. હવે શું થયું? તો આપણે પહેલા શું લખ્યું? તો પહેલા શું આવી ગયું? વિશેષણ, પછી as, પછી કર્તા અને પછી ક્રિયાપદ. અને બાકીનું વાક્ય he can run fast. બરાબર? એવું ન હોય કે જાડા મિત્રો ન દોડી શકે. બરાબર? એમનો ઇમ્યુનિટી પાવર ખૂબ સરસ હોઈ શકે. Fat as he is, he can run fast. આમાં શું ચેન્જ થયો મિત્રો? તો અહીંયા આપણે વિશેષણ ક્યાં લખી દીધું વાક્યની શરૂઆતમાં? જો મિત્રો અહીંયા ધો પછી સબ્જેક્ટ આવ્યું. બરાબર? અહીંયા however પછી શું આવ્યું? વિશેષણ. અને અહીંયા શું આવી ગયું? however પછી તરત as. તફાવત ખબર પડી ગઈ? બાકીનું સેન્ટેન્સ છે એ તો એમના એમ જ આવશે. ધો પછી તરત કર્તા, however પછી વિશેષણ, પછી કર્તા અને ક્રિયાપદ. એ જ રીતે ફેટ, અહીંયા વિશેષણ પહેલા આવી જશે. ફેટ as he is, he can run fast. હવે આપણે એક ઉદાહરણ લઈને એને બરાબર સમજવાનો પ્રયત્ન કરીએ. શ્યામ tried hard but he could not stop the flow of water. Flow of water એટલે પાણીનો પ્રવાહ. શ્યામ tried hard. Tried એટલે પ્રયત્ન કરવો. શ્યામે સખત પ્રયત્ન કર્યો. પણ આ બટ પણ શું બતાવે છે? It is also contrast. પણ એ આપણે ધોરણ 10 માં શીખીને આવ્યા છીએ એટલે એનો ઉલ્લેખ અત્યારે આપણે કરતા નથી. એ આપણને આવડે છે. પણ it is લેંગ્વેજ ફંક્શનમાં જો આઈડેન્ટિફાઈ કરવાનું હોય તો એ પણ એક કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શન છે. બરાબર છે મિત્રો? એ તો આપણે યાદ રાખશું જ. હવે એને આપણે આ જે વાક્ય છે કોન્ટ્રાસ્ટ વાળું છે એને ધો દ્વારા, however દ્વારા અને as દ્વારા લખવું છે. તો પહેલા મિત્રો તમારી નોટમાં તમે ટ્રાય કરો. વાક્ય રચના આપણી જોડે છે અને આ વાક્ય છે એને ધો વાપરીને લખવું છે, however વાપરીને લખવું છે અને as વાપરીને લખવું છે. તો પહેલા આપણે કયું કરીશું? ચલો પહેલા આપણે શું વાપરીશું? although. ચલો although પછી આપણે શું લખ્યું છે? કરતા. તો અહીંયા કરતા શું આવશે? શ્યામ. however કે although આપણે શું વાપર્યું? although, even though, even if કંઈ પણ વાપરી શકાય. although શ્યામ પછી શું છે? tried hard he could not stop the flow of water. થઈ ગયું મિત્રો? ચલો હવે આપણે શું વાપરવું છે? however. તો શું લખી દઈશ પહેલા? however. હવે however પછી શું લખવાનું છે? વિશેષણ. તો પહેલા વાક્યમાં કર્તા, ક્રિયાપદ અને વિશેષણ મને ઓળખતા આવડવું જોઈએ. તો શ્યામ એ શું છે મિત્રો? સબ્જેક્ટ. બરાબર? કર્તા. આ શું છે આપણું? વર્બ એટલે કે ક્રિયાપદ. અને હાર્ડ એ શું છે? એડજેક્ટિવ એટલે કે વિશેષણ. બટ શું છે? કોન્ટ્રાસ્ટ બતાવવા માટે વપરાતું લેંગ્વેજ ફંક્શન. ક્લિયર મિત્રો? ચલો તો હવે however પછી મારે પહેલા શું લખવાનું છે? however પછી તરત શું લખવાનું છે? એડજેક્ટિવ વિશેષણ. તો however વિશેષણ શું છે? hard. પછી શું લખવાનું? however hard. પછી શું લખવાનું છે? કર્તા. કર્તા શું છે? however hard શ્યામ ક્રિયાપદ. tried he could not stop the flow of
કરીશું? તો એઝ માં પહેલા શું લખવાનું છે? વિશેષણ. હવે આમાં વાક્યમાં આપણને એડજેક્ટિવ વિશેષણ તો જોડી ગયું, તો અહીંયા પહેલા આપણે શું લખવું પડશે? હાર્ડ. ચલો, વિશેષણ પછી શું લખવાનું છે? એઝ. હાર્ડ એઝ, પછી તો કર્તા અને ક્રિયાપદ. શ્યામ tried, he could not stop the flow of water. જો મિત્રો, હવે આપણે શું યાદ રાખીએ છીએ કે અહીંયા સાથે સાથે આપણે ટેન્સ ને પણ થોડું ધ્યાનમાં લેતા જઈએ. જો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરવાનું હોય તો જે વાક્ય આપેલું છે એ વાક્યમાં જે કાળ આપેલું હોય એ કાળ જ આપણે પાછળના વાક્યમાં વાપરીશું. એટલે કે સિમિલર. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં સિમિલર ટેન્સ ચાલશે. અહીંયા ટ્રાઈડ ભૂતકાળ છે એટલે અહીંયા આપણે શું લખ્યું? કુડ. જો અહીંયા ઇઝ વર્તમાન કાળ છે તો આપણે શું લખ્યું? કેન. બરાબર? આ તો નોર્મલ વાત છે, આ આપણે જૂનું શીખીને આવે છે એટલે આ તો આપણે યાદ રાખીશું. છતાં પણ મેં તમને યાદ કરાવ્યું કે કાળની સિમિલારિટી બંને પેરેલલ ચાલશે. અહીંયા જે કાળ છે એ જ આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં બીજો કાળ લખીશું. બરાબર? તો ફરીથી આપણે યાદ કરી લઈએ કે ઓલ ધો લખીએ છીએ તો એના પછી શું આવે છે? સબ્જેક્ટ. કર્તા. હાઉ એવર જ્યારે લખીએ છીએ તો એના પછી શું આવે છે? વિશેષણ. અને હાર્ડ લખીએ છીએ તો પહેલા વિશેષણ આવે છે અને પછી એડજેક્ટિવ આવે છે. ક્લિયર મિત્રો? હવે આપણે આ ખાલી જગ્યાઓ પૂરવાનો પ્રયત્ન કરવાનો છે. શાનાથી પૂરવાની છે ખાલી જગ્યાઓ? તો એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ અથવા તો એડવર્બ ક્લોઝ ઓફ કન્સેશન, એના આધારે આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલા આપણે ખાલી જગ્યા વાંચીએ. રીચ હી ઇઝ ઓનેસ્ટ. તે રીચ એટલે પૈસાદાર. તે પૈસાદાર છે છતાં પણ કેવો છે? ઓનેસ્ટ એટલે પ્રામાણિક. બરાબર? ચલો, અહીંયા રીચ એ he is સબ્જેક્ટ, અહીંયા ક્રિયાપદ અને ક્રિયા સબ્જેક્ટ ની પહેલા શું આપેલું છે? વિશેષણ. હવે આમાં જોઈ લો, કર્તા પહેલા વિશેષણ આપેલું હોય તો ચલો અહીંયા જુઓ તો કર્તા પહેલા વિશેષણ આપેલું છે? નથી આપેલું તો એઝ ના આવે. અહીંયા કર્તા પહેલા વિશેષણ આપેલું છે? નથી આપેલું, ના આવે. પણ અહીંયા કર્તાની પહેલા શું આપેલું છે? વિશેષણ. બરાબર? તો આ પણ પહેલા શું આપેલું છે? વિશેષણ. તો એનો મતલબ ખાલી જગ્યામાં શું આવશે? however rich he is honest. બરાબર છે મિત્રો? ચલો નેક્સ્ટ. રવિ is dull, he gets good marks. રવિ ડલ છે. ડલ એટલે અભ્યાસમાં નબળું, જેને આપણે ઠોઠ વિદ્યાર્થી કહીએ છીએ. તો એ ઠોઠ વિદ્યાર્થી છે જે અભ્યાસમાં નબળો છે છતાં પણ he gets good marks. તમારામાંથી પણ કેટલાક બધા વિદ્યાર્થીઓની જબરજસ્ત હોશિયારી છે, સ્કિલ છે કે ક્લાસમાં શું કરતા હોય એ ખબર ના હોય. ક્લાસમાં વારંવાર ટીચર એમને શું કરતા હોય? સ્કોલ્ડિંગ કરતા હોય, ઠપકો આપતા હોય. પણ જ્યારે ટેસ્ટ અને એક્ઝામ હોય તો એ છોકરાઓનું રિઝલ્ટ કેવું હોય? જોરદાર, ખૂબ સરસ. બરાબર? અહીંયા રવિની બાબતમાં પણ કંઈક એવું છે. દો રવિ બધાને કેવો લાગે છે? ડલ. આપણા જેટલા વૈજ્ઞાનિકો હતા, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એની ટીચર્સને તો એ કેવા લાગતા હતા? ડલ. બટ ધો he became a scientist, he was not dull but he is just like dull by other. બરાબર? એ ડલ હતા ને રવિની બાબતમાં પણ કંઈક આવું છે, વિરોધાભાસ છે. તે રવિ ડલ છે છતાં પણ સારા માર્ક્સ મેળવે છે. ચલો હવે રવિ એને શું કહીશું આપણે મિત્રો? તો આ શું છે? સબ્જેક્ટ. સબ્જેક્ટ ના પહેલા ખાલી જગ્યા આવે તો શું કરવાનું? તો સબ્જેક્ટ ના પહેલા ખાલી જગ્યા આવે તો શું આવશે? ધો, ઓલ્ધો, ઇવન ઇફ. Even if Ravi is dull, he gets good marks. ચલો, bravely they fought. Fought એટલે fight. Fight જે ક્રિયાપદ આવે છે એનું ભૂતકાળ છે. bravely એટલે બહાદુરીપૂર્વક. bravely they fought, they lost the fight. ખૂબ બહાદુરીપૂર્વક તે લડ્યા છતાં પણ lost એટલે ગુમાવવું.
they lost the fight. છતાં પણ યુદ્ધ લડાઈ હતી એ લડાઈ હારી ગયા. ચલો બ્રેવલી આ શું છે મિત્રો? સબ્જેક્ટ છે? ના. ક્રિયાપદ છે? ના. તો શું છે? વિશેષણ. વિશેષણની પહેલા ખાલી જગ્યા આવે તો મારે શું લખવાનું છે? વિશેષણ પહેલા ખાલી જગ્યા આવે તો શું લખવાનું છે? however. બરાબર છે? however bravely they fought, they lost the fight. છતાં પણ એમને ગુમાવ્યું. ચલો well blank she read, she cannot pass in exam. ચલો સૌથી પહેલા શું આવી ગયું મિત્રો? સબ્જેક્ટ. સબ્જેક્ટ ના પહેલા ખાલી જગ્યા આવે તો આપણે શું લખીશું? though, although, even though. even though she reads, એણે વાંચ્યું હતું છતાં પણ she cannot pass in the exam. એ પરીક્ષામાં પાસ થઈ શકી નહીં. ફરીથી મિત્રો યાદ કરી લઈએ. એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટમાં though, although, even though, even if, notwithstanding that, however, as, but, in spite of. કેટલીક વખત જૂનો શબ્દ છે yet, still. આ બધા પણ શું બતાવે છે? કોન્ટ્રાસ્ટ. પણ જે મેઇન છે, મુખ્ય છે એ though, however અને as. આ પ્રમાણે એની વાક્ય રચના થાય. though હશે તો વાક્યની શરૂઆતમાં, કર્તાની પહેલા. however જ્યારે લખીએ છીએ તો however પછી તરત વિશેષણ. અને જો as લખીએ છીએ તો as ના પહેલા વિશેષણ, પછી કર્તા અને ક્રિયાપદ. આ પ્રમાણે આપણે આની એક્સરસાઇઝ કરવાની છે ને એને આપણે બરાબર યાદ રાખવાનું છે. હવે હું તમને ઘરે કરવા માટે એક્સરસાઇઝ આપું છું. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ એક્સરસાઇઝ તમારે સેલ્ફલી કરવાની છે. બ્લેન્ક આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, ખાલી જગ્યા અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે જેમાં તમારે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ નો ઉપયોગ કરીને, એડવર્બ ક્લોઝ ઓફ કન્સેશન નો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે અથવા તો વાક્ય પૂરવાનું છે. બરાબર? આ જ રીતે રિસ્પોન્સ ટુ ધ ડાયલોગ્સ, એની એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ વિડિયોમાં કરવાના છીએ. રિસ્પોન્સ ટુ ધ ડાયલોગ્સમાં પણ આ રીતે આપણે ચોઇસ કરવાનું હોય છે, જેમાં 4 સેન્ટેન્સ આપેલા હોય છે ને એમાંથી એક આપણે પસંદ કરીને લખવાનું હોય છે. પણ જો મને એની એક્ઝેક્ટ વાક્ય રચના યાદ રહી જાય કે though પછી તરત કર્તા, however પછી વિશેષણ, અને વિશેષણ પછી as, એટલે as ની પહેલા વિશેષણ અને however પછી. ચલો blank you take taxi, you will miss the train. તમે ટેક્સી લીધી છતાં પણ તમે શું કર્યું? ટ્રેન ચૂકી ગયા. તો you એ શું છે? પહેલા you એ કર્તા. હવે કર્તાની પહેલા જો મારે ખાલી જગ્યા પૂરવાની હોય તો આમાં શું આવશે મિત્રો? though. ચલો she wasn't appreciated. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે. wasn't એટલે was not, appreciated વખાણ ન કરે. હવે કૌંસમાં આપણને ફોર કીવર્ડ્સ આપેલા છે. though, she, sincerely અને work. એનો મતલબ આપણે ધો વાપરવાનું છે. એણે સિન્સિયરલી એટલે ગંભીરતાપૂર્વક, વર્ક એટલે કામ, એણે ગંભીરતાપૂર્વક કામ કર્યું છતાં પણ એના વખાણ થયા નહીં. એની કોઈએ પ્રેઝડ, કોઈએ પ્રશંસા કરી નહીં. હવે ધો વાપરવાનું છે તો કેવું મિત્રો? પહેલા વાક્યની ધો, પછી શું લખવાનું છે? ધો પછી શું છે? કર્તા. તો કર્તા શું આપેલું છે? she. તો she લખીશું. બરાબર? she. હવે શું લખવાનું છે? ક્રિયાપદ. તો ક્રિયાપદ કયું આપેલું છે? વર્ક. અહીંયા મિત્રો બરાબર ધ્યાન રાખવાનું છે. ક્રિયાપદ વર્ક આપેલું છે, વર્ગ છે, પણ મારે કયું ક્રિયાપદ લખવાનું, કયો કાળ લખવાનો? તો હાલ આપણે આગળ વાત કરી કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પેરેલલ કાળ ચાલશે. બધામાં નહીં, અનિવાર્ય સંજોગોમાં ઇફ વાળી વાક્ય રચના છે તો ત્યાં નિયમ બદલાઈ જશે, પણ
કોન્ટ્રાસ્ટ અને જ્યારે કંજક્શન થી આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરતા હોઈએ છીએ ત્યારે પેરેલલ કાળ સમાંતર કાળ ચાલશે. તો અહીંયા wasn't એ કયો કાળ છે મિત્રો? ભૂતકાળ. તો વર્કનું વર્ક એ શું છે? ઇન્ફિનિટિવ, બરાબર, પણ V1 છે, ફર્સ્ટ ફોર્મ છે. હવે એનું સેકન્ડ ફોર્મ વર્કનું ભૂતકાળ કરવું હોય તો શું કરાય? તો though she worked સિન્સિયરલી, એને ગંભીરતાપૂર્વક કામ કર્યું, અલ્પ વિરામ કોમા કરવાનું ભૂલવાનું નહીં. though she worked sincerely she was not appreciated, છતાં પણ એના વખાણ થયા નહીં. ચલો, seek મિત્તલ was she went to school, તે શાળાએ ગઈ. seek મિત્તલ, જો આ went ભૂતકાળ છે તો અહીંયા was આપ્યું. એ બીમાર હતી આમ હોવા છતાં પણ શાળાએ ગઈ. ચલો, હવે seek એ શું છે મિત્રો? તો મિત્તલ એ શું છે? સબ્જેક્ટ, કર્તા. was એ શું છે? ક્રિયાપદ. તો seek એ શું છે? વિશેષણ, એડજેક્ટિવ. હવે એડજેક્ટિવ ની પહેલા લખવાનું હોય તો એસ લખીશું કે however? હા, ચોક્કસ. શું આવશે? however. however seek Mittal is, Mittal was, she went to school. ચલો, fastly blank he drives, he will not reach at time. ગાડી બહુ ઝડપથી ચલાવી એણે, પણ એ સમયસર ત્યાં પહોંચી શક્યો નહીં. ચલો, અહીંયા વાક્યની શરૂઆતમાં આપણને શું આપેલું છે? વિશેષણ. તો વિશેષણની પછી લખવાનું હોય તો શું લખવાનું? as. fastly as he drives he will not reach at time, સમયસર પહોંચી શક્યા નહીં. ચલો, though there are holidays. ચલો મિત્રો, રજાઓ હતી છતાં પણ, આમ તો આપણી ને તમારી ને મારી બધાની રજાઓ છે ને, though there are holidays given by corona, બરાબર ને? તો પણ આપણે વિરોધાભાસ બતાવો છે. આમાં તમે કંઈ પણ સેન્ટેન્સ મૂકી શકો, પણ આપેલું શું છે? are. તો આપણે જે સેન્ટેન્સ બનાવીશું એમાં પણ આપણે શાનો ઉપયોગ કરીશું? વર્તમાન કાળ. શું લખી શકાય? though there are holidays we learn English, we learn maths, we learn chemistry, we do our homework. We અથવા તો though there are holidays my father works in the office, my father goes to office. કંઈ પણ વાક્ય લખી શકાય. however smartly he works, એણે બહુ ચપળતાથી કામ કર્યું, છતાં પણ ઘણી વખત શું થાય? he કરતા આપેલો છે એટલે આપણે અહીંયા કરતા શું મૂકીશું? he. હવે works એટલે કયો કાળ? વર્તમાન કાળ. એટલે સામેનું વાક્ય પણ આપણે કેવું બનાવીશું? વર્તમાન કાળ. ચલો, તો however smartly he works he cannot get enough money, અથવા તો he cannot earn enough money, પૂરતા પૈસા કમાવી શક્યો નહીં, અથવા તો he cannot get reward, એને રિવાર્ડ મળ્યો નહીં. કંઈ પણ વાક્ય લખીશું. ચલો, in spite of being lazy, આ પણ શું છે મિત્ર? કોન્ટ્રાસ્ટ. in spite of પછી to be નું રૂપ જનરલી ing વાળું વપરાય છે. એ આળસુ હતો તેમ છતાં પણ, પાછળનું વાક્ય તો આપણે કંઈ પણ બનાવી શકીએ. આળસુ વ્યક્તિને શું મળે? આમ તો આળસુ વ્યક્તિ હોય છતાં પણ he is rewarded, છતાં પણ એને રિવાર્ડ બદલો આપવામાં આવ્યો. બદલો લેવામાં આવે નહીં, બદલો એને વળતર આપવામાં આવ્યું. though he did not score well, ધોનીએ બરાબર મેચમાં સ્કોર કર્યું નહીં, છતાં પણ શું થયું? તો ચલો, જીતી જવું એના માટે કયું ક્રિયાપદ છે? win. win win એટલે જીતવું. તો મારે win લખવાનું કે અહીંયા ભૂતકાળ છે તો ભૂતકાળ લખવાનું? ભૂતકાળ. he won the match. બરાબર, ધોનીએ સ્કોર સારો કર્યો ન હતો છતાં પણ
અહીંયા હી લખો, ધોની લખો, કંઈ પણ નામ લખો અને હી લખો તો પણ ખોટું પડશે. હી વન ધ મેચ. ચલો, હી અર્ન્સ લેસ. એ કમાય છે ઓછું, પણ શું કરશો? હી અર્ન્સ એટલે કમાવું. હી અર્ન્સ કમાવું અને લેસ એટલે ઓછું. એ ઓછું કમાય છે, બટ he was very kind. he was કે he is. અહીંયા અર્ન્સ એ શું છે? વર્તમાન કાળ. એટલે અહીંયા આપણે was લખીશું નહીં, પણ શું લખીશું? અર્ન્સ. he earns less but he is very kind. ચલો, however clever he is. એ બહુ હોશિયાર હતો, વધારે પડતો ઓવર કોન્ફિડન્સ હતો, છતાં પણ શું લખી શકાય? તે શું થયો? ફેલ. પણ ફેલ્સમાં આપણે શું કરીશું? કયો કાળ લખીશું? વર્તમાન કાળ. બરાબર. however clever he is, he fails. એ હોશિયાર હતો, છતાં પણ ફેલ થયો. તો મિત્રો, આ રીતે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. અને હવે આવી તમારા ઘરમાં ઘણી બધી પરિસ્થિતિ હશે ને, આ વિડિયો જોયા પછી શાંતિથી બેસો અને પોતાની જાતે, ઘણા બધા કહે છે કે સ્પોકન ઇંગ્લિશ કરવું છે, એનો મતલબ જેવી પરિસ્થિતિ મને દેખાય છે એ પરિસ્થિતિમાં હું જે શીખું છું એને મારે શું કરવાનું છે? એપ્લાય. દાખલા તરીકે કોઈએ રસોઈ બનાવવાની રેસીપી જોઈ અથવા તો કોઈની પાસેથી સાંભળી, પણ જ્યાં સુધી એ જાતે એ આઈટમ ન બનાવે ત્યાં સુધી એને કમ્પ્લીટલી એ આવડશે નહીં. અને એક વખત એને સાંભળીને કે જોઈને, પણ જો જાતે આઈટમ બનાવી હશે પછી એને ડિસ્ક્રાઇબ કરવાનું હશે તો એ ખૂબ સરસ રીતે કરી શકશે, એમાં ચેન્જીસ પણ કરી શકશે. જસ્ટ લાઈક ધેટ ઇંગ્લિશનું પણ એવું જ છે મિત્રો. ઘરની પરિસ્થિતિમાં ફરતા જઈએ અને જેટલું શીખ્યા છીએ એટલું, ભલે ગુજરાતીમાં સેન્ટેન્સ બનાવો તો ગુજરાતીમાં, પણ કેટલાક વર્ડ્સ તો આપણી વોકેબ્યુલરીમાંથી ઇંગ્લિશમાં આવશે જ. એનું આપણે શું કરવાનું છે? ઉપયોગ કરવાનો છે. અને એ રીતે તમે ઉપયોગ કરતા જશો. કેટલાક વિદ્યાર્થીઓ આવા સેન્ટેન્સ બનાવ્યા હોય તો નાનકડો વિડીયો પણ બનાવજો, રેકોર્ડિંગ કરજો અને એ પણ મને મોકલજો. તમે રૂટીન ઘરમાં ફરતા આવા કોન્ટ્રાસ્ટ વાળા સિચ્યુએશનમાં અહીં આપેલા કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કરીને ભાગેલી તૂટેલી અંગ્રેજી ભાષામાં પણ જો તમે સેન્ટેન્સ બનાવો છો, it means that you will try to speak, write, understand the English. English is a language, not a subject. English. So let us start to speak in English when we see the different contrast situation in our home, at our surrounding. Okay? તો આની એક્સરસાઇઝ કરો. નેક્સ્ટ વિડીયોમાં હજુ પણ આપણે ડાયલોગ્સ અને રિસ્પોન્સમાં કેવી રીતે આને કમ્પ્લીટ સેન્ટેન્સમાં પસંદ કરી શકાય એ પણ આપણે જોઈશું.